નવસારી સાયબર ક્રાઇમ પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જે નવસારી અને સુરતના 5 યુવકોને ધરપકડ કરવામાં આવી છે, જેમણે વિદેશી ઠગબાજો માટે મ્યુલ એકાઉન્ટ ચલાવી 7.36 કરોડની છેતરપિંડીમાં સહાય કરી હતી। જે મુખ્ય આરોપી મિલન સંતાણી મ્યુલ એકાઉન્ટ ખોલાવવાનું અને રૂપિયા ક્રિપ્ટોકરન્સી મારફતે દુબઈ મોકલવાનું કામ કરતો હતો, જે રાહુલ કુમાવત અને આનંદ રૂડાની મ્યુલ એકાઉન્ટ ધરાવતા હતા, જ્યારે નિમેશ પડવે અને સુમિત મોરડિયા હેન્ડલર તરીકે કાર્ય કરતા હતા અને તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રૂપિયા 15.12 લાખના રોકડા, 7 મોબાઈલ, 12 ક્રેડિટ ડેબિટ કાર્ડ અને અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જે નવસારી સુરતના 5 યુવકોની ધરપકડ કરવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। મિલ એકાઉન્ટ દ્વારા 7.36 કરોડની છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળી રહ્યું છે। આપણા ગુજરાત રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તરફથી 2 દિવસ પહેલા જ આ તમામ રાજ્યમાં ફેલાયેલા મ્યુલ એકાઉન્ટને શોધી કાઢવા માટે ઓપરેશન મ્યુલ હન્ટનું લોન્ચ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દરેક જિલ્લાઓની અંદર આવા જેટલા એકાઉન્ટ છે એ એકાઉન્ટની માહિતી એકઠી કરી અને એના ઉપર આપણા ગુજરાત રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તરફથી 2 દિવસ પહેલા જ